વડોદરા શહેરના વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં ગાબડું. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી કોંગ્રેસમાં જોડાયા છે. વાઘોડિયા વિધાનસભા નીલમ શ્રીવાસ્તવ અને તેમના પતિ ધનંજય શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે. આશિષ જોશી કોર્પોરેટર ભાજપ અને ભાજપ કોર્પોરેટર ધનંજય નિગમ પણ કોંગ્રેસમાં જોડાયા. ભાજપના શાસનથી ત્રસ્તથી લોકો પરેશાન થયા છે. પ્રજા પરેશાન થઈ ચૂકી છે. સંસ્કારી નગરીને ભાજપાની ગુનાહિત બેદરકારીના લીધે પૂરમાં ડૂબવાનો વારો આવ્યો છે. હરણીકાંડ સમયે પણ માસૂમ ભૂલકાઓને ન્યાય ન મળ્યો અને સવાલ ઉઠાવનાર ભાજપ કોર્પોરેટર સામે કાર્યવાહી પણ ના કરી. ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું તે માટે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વડોદરાના લોકો માટે સક્રિય રીતે કામ કરશે અને ભ્રષ્ટાચારી ભાજપમાંથી છુટકારો મેળવશે. ભાજપના શાસનમાં મંત્રી કે મુખ્યમંત્રીના વખાણ કરવા જેવા નથી. ભાજપમાં આંતરિક ગેંગ વોર ચાલી રહ્યો છે. ગુંડાઓ બેફામ છે. કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. પોલીસ જાહેરમાં મારપીટ અને ટોર્ચર કરવામાં આવે છે. રાજ્યમાં ગૃહમંત્રી પણ અમુક કાયદો થર્ડ ડિગ્રી ટોર્ચર કરવા પરવાનું આપતા નથી. રાજકોટમાં એક યુવાન પર થર્ડ ડિગ્રી અને ઇલેક્ટ્રિક કરંટ આપે છે. ડોક્ટરોને ડીસીપી ધાક ધમકીઓ આપે છે. પોલીસ અધિકારીઓ કાયદાથી ઉપર નથી. ગૃહમંત્રી નિવેદનો સાંભળીને લોકોને ટોર્ચર ના કરો. ગૃહમંત્રીને બચાવવામાં નહીં આવે. પોલીસ અધિકારી કાયદો હાથમાં ન લે તેવી સૂચના સીએમ તરફથી મળે તેવી માંગ કોંગ્રેસ કરી રહી છે. વધુમાં નીલમ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભામાં કંઈક નવું કરવાની આશા છે. ભાજપ માટે કર્મ કર્યું પણ ભાજપે કંઈ આપ્યું નહીં. જનતા માટે કાર્ય કરવાનું છે. પક્ષ તો ઠીક છે પરંતુ લોકો માટે કામ કરતા રહીશું. આ નિર્ણય મારો જનહિતમાં છે. વિશ્વાસ સાથે કહું છું કે આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે. આ ભ્રષ્ટાચારી શાસકોને એમની ગાદી છોડવા માટે પ્રજાની જે આશા અપેક્ષાને જે લડાઈ છે એને મજબૂતાઈથી નેતૃત્વ કરી અને ગાદી છોડાવશે ને સારું ને સુશાસન વાળું કોંગ્રેસનું શાસન લાવશે. ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.